તો ઇલેક્શન વોટિંગની તારીખ આવી ગઈ છે. હવે અત્યાર સુધી બધું ઘણું બધું ક્યાંક ને ક્યાંક જાહેર સભા છે, ગ્રુપ મિટિંગો છે, અને ટીવી ઉપર તો આખો દિવસ કંઈક ને કંઈક ચાલુ હોય. બધું સાંભળ્યું હોય, ઘણું બધું આપણે સાંભળ્યું હોય. પણ આ વખતના બધા જ કાર્યક્રમ આપણે જોઈએ તો આ એક લોકસભાનું ઇલેક્શન માન્ય નરેન્દ્રભાઈના 10 જ વર્ષના શાસન પછી પહેલી વખત લોકસભાનું ઇલેક્શન એવી રીતે આવ્યું છે કે આજે દરેક જણના મગજમાં ક્લેરિટી છે કે આપણે વડાપ્રધાનને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે, અને કેટલા પાર? 400 પાર સાથે બનાવવા છે. આ દરેક જણના મગજમાં ક્લેરિટી છે.